નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની સ્ટોરી સુરતમાં રહેતા બે પરિણીત કપલ આરવ અને કાવ્યા તેમજ રોહન અને મીરા વર્ષોથી એકબીજાના નજીકના મિત્રો હતા। ચારેય લોકો સાથે ફરવા જતા, ડિનર કરતા અને જીવનની ઘણી બધી વાતો શેર કરતા। મિત્રતા વધતી ગઈ અને ચારેય લોકો વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાતો ગયો। તેઓ ઘણીવાર સાથે ફરવા જતા, લાંબી ચર્ચાઓ કરતા અને જીવન વિશે પોતાના વિચારો વહેંચતા। આ મુલાકાતોમાં આરવને મીરાની પરિપક્વતા ગમતી હતી, જ્યારે કાવ્યાને રોહનની સરળતા અને હળવો સ્વભાવ પસંદ હતો। જોકે આ બધું માત્ર મિત્રતાની મર્યાદામાં જ હતું, પરંતુ આ મિત્રતાએ એક મહત્વની બાબત શીખવી। દરેક સંબંધોનો આધાર વિશ્વાસ અને સંવાદ હોય છે। ઘણીવાર લોકો પ્રેમને પાત્ર રોમાંચ સાથે જોડે છે, પરંતુ આ ચારેયને સમજાયું કે પ્રેમનો સાચો અર્થ એકબીજાને સમજવામાં અને સ્વીકારવામાં હોય છે। એક સાંજે બધા મિત્રોએ સાથે ડિનર કર્યું। વાતચીત દરમિયાન દરેકે પોતાના જીવનની ખુશીઓ અને મુશ્કેલીઓ ખુલ્લા દિલે શેર કરી। આરવે પહેલીવાર સ્વીકાર્યું કે તે ક્યારેક પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં પાછળ રહી જાય છે। કાવ્યાએ પણ કહ્યું કે તેને ઘણી વાર આરવ સાથે વધુ સમય વિતાવવાની ઈચ્છા રહેતી હતી। એ જ રીતે રોહન અને મીરાએ પણ પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી। એ સાંજે કોઈ મોટી ઘટના બની નહોતી, પરંતુ ચારેયને સમજાયું કે સંબંધોમાં સૌથી મોટું મહત્વ પ્રામાણિકતાનું છે। આગામી મહિનાઓમાં આરવ અને કાવ્યાએ પોતાના લગ્ન જીવન પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું। તેઓ ફરી સાથે સમય પસાર કરવા લાગ્યા, જૂની યાદો તાજી કરવા લાગ્યા અને એકબીજાને નવા રીતે સમજવા લાગ્યા। મીરા અને રોહન સાથેની મિત્રતાએ તેમને શીખવ્યું કે પ્રેમ માત્ર કોઈને મેળવવાનું કામ નથી, પરંતુ દરરોજ તેને સમજવાનો અને તેની કદર કરવાનો પ્રયત્ન કરે છે। કાવ્યાને લાગ્યું કે આરવ હજુ પણ એ જ વ્યક્તિ છે જેના પ્રેમમાં તે વર્ષો પહેલા પડી હતી। બીજી તરફ આરવને સમજાયું કે કાવ્યા તેની સૌથી મોટી શક્તિ છે। સમય પસાર થતા ચારેય મિત્રો વચ્ચે સંબંધો ખૂબ મજબૂત બન્યો, પરંતુ હવે એ સંબંધની સૌથી સુંદર વાત હતી પરસ્પર સન્માન। આરવ અને કાવ્યા પહેલા કરતા વધુ નજીક આવી ગયા હતા। તેઓ જ્યારે પોતાના જીવન તરફ પાછું જોઈને વિચારે ત્યારે તેને સમજાતું કે ક્યારેક પોતાના જીવનમાં મળતી કેટલાક લોકો પ્રેમી બનવા માટે નથી આવતા, તેઓ પોતાને પોતાના જ સંબંધોની કિંમત સમજાવવા માટે આવે છે। અને આ રીતે સુરતની એ મિત્રતાભરી મુલાકાતોએ કોઈ નાટકીય પ્રેમ ત્રિકોણ નહીં, પરંતુ બે દંપતીઓને પોતાના જીવનસાથી પ્રત્યેના પ્રેમને ફરીથી શોધવામાં મદદ કરી। અંતે આરવ અને કાવ્યાને સમજાયું કે સાચો પ્રેમ એ છે જ્યાં વિશ્વાસ, સન્માન અને સાથ ક્યારેય ઓછા ન થાય। જો મિત્રો તમને અમારી સ્ટોરી ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।